પાણી પીવાનો તો ટાઈમ દો ને. અરે બાબા હજે કરશો જે કામ હોય તે આપી દે. તારે પેલા બાપુનો પરસો જોવો છો? હજે જોવો છે વર્ષો આ જોઈ લે ધોળા છે કાળા આવે. હવે એ કોઠો ઉઠ્યો છો કાળા છે ને હે ભાઈ મારે બાપ છે ના કાઢ જાઓ લૂટી લ્યો. હાલો હાલો આપણા ગામમાં ભાવનગરના ચાલુ રહેતા તમે કે ગંગાજળ મહિલા છો માત્રા મહિલા છો? ચાલો અહીં ગયો ભાઈ મારવાનું નથી કરવું. બાપુનો ત્રીજો પ્રશ્ન. બાપુ ડાયરેક્ટ ફેશનમાં આવી છે. ધ્યાનગીરી બાપુ. હા ભાઈ શેતાન બાપુ 100 દેવાના હતા પણ દિયા હા ભાઈ શેતાન હા ભાઈ ચાલો હજુ પણ કહું છે કે આગળ કોણ રાજ્ય કરે છે અને કોણ રાજા છે ચાલો તપાસો અને જાઓ બધાને લૂંટી લો. ખરે ભારે ભાઈ તારો આજ્ઞાનું પાલન કરે. દિલ ને ખર નાખે ઉડતી પાણી બહુ પાછું. અમારા જમ અરે મારું નામ થાય આ મારો મિત્રો ભૂતસિંગો અને સોન ક્યાં ક્યાં હશે તે ભાઈ મારી દીકરી સોનને બોલાવું. સોન સોન એ સોન તેની સોના તેની સોના અરે દાદીમાં તમે મને બોલાવી? હા બેટા સોન. અરે હું કોણ કે મારી દાદીની વહાલી સોન મને પ્રેમથી સોન કહે છે અને મારું નામ સોનબાઈ છે. અરે મને શું કામ બોલે દાદીમાં અત્યારે? અરે બેટા દીકરી અત્યાર સુધી તું ક્યાં હતી? હું તને ક્યાં ક્યાં ગોતી હોય. હું મારી બહેનપણીના ઘેર ઘડી ઘરમાં ગઈ હતી. અરે બેટા દીકરી હવે તું કઈ નાની નથી. હવે તું ઉંમર લાયક થઈ ગઈ છે. ના ના
મેં તને ઉછેરીને કેમ મોટી કરી છે. હવે મારા ઘરના કામ માનસી થતા નથી. ઘર પણ આવ્યું છે પણ બધા દીકરી હવે થોડું ઘરમાં કામમાં ધ્યાન દે. ના મારે તો મારી બેનપણી સાથે રમવા જવું જ જોશે.